કઈ કરતા હતા તો હવે એમ સુઈ જાય ભાઈ. કાંઈ નહીં હાલતું ભાઈ, અમારે તો નવરાત્રી હાલે. આ વખતે મારો મેળ પડશે કે નહીં? મને ન લાગતું આ વખતે તારો નવરાત્રીમાં મેળ પડશે મારા કલેજા. માતા બધા દે નવા ઓલંગમાં સ્વાગત છે. હંધાઈ ઊભા થઈ જશે. બેનું મારા હંધાઈને ખાટલા ઉપાડે છે કેમ કે તારમાં લેહ નથી કે એ કે ઉપાડ નહીં જે કોક આવ્યું કર્યું એ કે ને કપા હુકાય છે ને ઉપા પાડીને નીરે છે કેમ કે એને તારમાં નીરવાનું ફેરવાનું હોય ને મમ્મીને ચૂલો હોય. મમ્મીને આજ વધારે મોડું થઈ ગયું છે, 7:30 થઈ જશે ને મારે બેન મારે પહેલાં તાર થઈ ગયા. મારે આજ ન હતા ગાણી સાબે હાથ કરવા વિડીયો બેનને મારા હું જ ગયું એવું છે ને હમણાં હવે આવવાનું છે કામે. એમ હાર્દિકભાઈને હંધે આમ પીસી હજી તો હાર્દિકભાઈ તો ઊભા જ છે. હાર્દિકભાઈને સેલો ખાતો વિડીયો છે એમાં બેન નહીં અંદર થોડું ઘણું અત્યારમાં કામ કરતા હોય. શાક કુકર ઉપર મેકી દીધું છે બેને તો આપણે હવે રાઈ કરી કરીને હવે કામ. જો આપણે ઘરે આવી જાય આમ તો કારખાને જ્યાં નહોતા કારખાને આવું એમ કરતા હા પણ આપણે બી જાય વ્યવહારમાં 3 વાગી જાય. હું મમ્મી જા મમ્મી નોરતા રહે જમવાનું ઉપામ ગાડીને એવું રિપેરિંગ કરે છે. અમારે ખાંડ જવું છે ગામમાં ઘઉં ચોખા લેવા સમિત છે કાકાળભા હાલો અમારે સમિત છે. હા ઘઉં ચોખા લેવા બેને જવું છે તો ઘઉં ચોખાને એવું લઈ આવી છે. મમ્મીને આમ કરે અમારે સમિત છે આવે કે થોડું ત્યાં લેવા જવાનું છે તે લઈ આવજે. આમથી રજા પડી છે તો આજ લઈ આવજે એમ સમેત એટલે આવે છે ઘઉં ચોખાની એવું તો લઈ આવજે ને. એ કાળુભાઈની હંધે સાફ કરે છે ગાડી ઉપર થકી ગયા હોય કે ઓઇલ કે પાણી એમ ફેરતા હોય સાફ કરે. મમ્મી આમ કપડાં ભેળા કરે છે તો આપણે હવે જાય. આપણે તો ઘઉં ચોખા લેવા ગયા હતી ઘઉં ચોખા લઈને લઈ આવ્યા છીએ. ઘઉં આ ચોખા એટલા આવ્યા છે આ ચોખા અમારે અને આ સીણા છે આ દાળ છે આ શું છે ઘઉં છે ને આ બાજરી છે એવું હંધી મળે. મને ન ખબર હોય આમાં શું મળે એમ ઘઉં ચોખા બાજરી. આ આજકાલ બાજરી તો અમારે આજકાલ આવી છે નહીંતર ઘઉં ચોખા આવતા ને આ દાળ ને સીણા ને એવું પરબ હોય કે ત્યાં આવે છે એ નોરતા ને એવું હતી દાળ ને સીણા ને એવું આવ્યું છે ને મારું પૈથી પોડી ખોલીને જાય છે ગામમાં. અમારે હાર્દિકભાઈને પૂછી શું કરતા હાર્દિકભાઈને કીધું ને ઘઉં ચોખા લેવા જવાનું તો લેવા ન જાય પણ મારે હું રજા રાખી કે સાંઈ તે મારે લેવા જવું પડ્યું નહીં હું લેવા ન જાત ઘઉં નહીં ચોખા ને એવું આ અચાનક લેવા જવું પડ્યું. લઈ આવ્યા છે અને મમ્મી આમ લુગડા હકેલે છે. હવે તો કાંઈ કામ નહીં. હમણાં બેનને કેટલી વાર લાગી કહું 3:30 જા મેં જોયું એવા જા ને અત્યારે 5 વાગવા આવ્યા 5 ને 10 થઈ ગઈ છે તો હવે આપણે થોડું ઘણું મમ્મીને કામ હોય એ કરાવી છે. આમ નીણ ને એવું હૂકવી દીધેલું છે મમ્મી એને લુગડા હંધાઈ વેહવાળમાં જા ને તે હંધાઈ બદલાવેલા છે. મમ્મી મા દીકરા વેહવાળમાં જા કા મમ્મીએ ન ખાધું લાડવા ને એવું ખાઈને વી આવ્યા લાપસી ને સીણા ને દાળ એવું. હા નોરતા હતા તે ને મારા હાર્દિકભાઈ ફોન જોયો હું હા ભાઈ જમવાનું ન હોય એટલે એમને બે થાય તો આપણે હવે મમ્મીને થોડું ઘણું કામ હશે એ કરાવશે ને બુપ્પા આ કેબિન ખોલેલ છે બુપ્પાને કામ હશે હમણાં આવી છે એટલે 5 દીકરો બે કરશું. ફેમિલી જમવા બે જશે ઘેરે છે પપ્પા ને બેન ને હંધાઈને અમારે વરસાદ આવી જાય. અમારે હાર્દિકભાઈ તો કે ભાણામાં કોઈક આગળ તો બે બુપ્પાએ નોરતું છોડવી નાખ્યું છે ને કાલ કેટલા બધા ખાટલા હતા પણ આ તો 2 3 તે 5 જણા રોકડા વિધા ને 1 શેરુભાઈ 6 જણા ને જમવાનું છે તો જમી લઈએ. શાક ને રોટલો ને એવું બનાવ્યું છે તો જમી લઈએ. બેનને જમવાને આપે એટલે બેન તમારે કામે લાવ્યા એટલે થાકી જાય. મમ્મીને વાટે છે વરસાદ ગામેથી વરસાદમાં ટીવી મેં કોઈ શરૂ કરી કેમ કે વરસાદનું કાંઈ આવતું નહીં કામ. હા વાર આવે વરસાદ જો 2 દિવસ કા અમારે હમણાંથી તો નહોતો જ તે. હા કાલ વીણીલા 2 દિવસનો પાછો આવે છે ઘડીક આવીને વીયો. આપણે જમવાનું છે તો જમી લઈએ. આપણે તો જમી લીધા છીએ ઉતા હે હાથ તો અંધાઈને મોડું થઈ ગયું. અમારે હાર્દિકભાઈ તો ખાટલામાં પડી જાય કાં હાર્દિકભાઈ કે કહો તો ટીવી બેન છે હા લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અમારા હાર્દિકભાઈ કે હોય ના ખાટલે આમ દડે છે ઉપર આમ મસેદાની બાંધી દીધી. અમારા હાર્દિકભાઈ કંઈ પંખો ન શરૂ કર્યા. પંખો શરૂ કરો હાર્દિકભાઈ. અમારી બેન ને પંખો શરૂ નહીં તો હુઈ જાવ હાલો. હા વિડીયો શરૂ કરી નાખે શરૂ થોડો પંખા ને આ પંખાનો વધારે અમારા હાર્દિકભાઈ ને. હું તો ખાટલામાં દડી ગયો. મારા હાર્દિકભાઈ તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે કાલે નવા વ્લોગમાં. તાવ દીપડા જય માતા બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.